પણ દેવનું દુઃખ કોને કહેવાય? ઘેર 50 વીઘા જમીન હોય, બાજરી ખાનારો દીકરો ના હોય, દેવનું દુઃખ કહેવાય. ઓગણ 10 ભેંસ હોય પણ પવાલું લઈને બીજા દૂધ માગવા જવું પણ દેવનું દુઃખ કહેવાય. જાહો જલાલી હોય, ઊંઘવા માટે એસી હોય પણ વરગડીએ લાલ લુઘરું ના હોય અને દેવનું દુઃખ કહેવાય. અણ દેવની દયા કોને કહેવાય? ખીજા મોનો ના હોય, ઘરમાં ખાવાનો દોનો ના હોય પણ હોજ હવાર ભૂસ્યા નારતા હોય, ઘરમાં તાવ તરિયું ના હોય, દવાખાનાનું પગથિયું, કોર્ટ કચેરીનું પગથિયું, કોઈ ભુવાનું પગથિયું ચડવાનો વારો ના હોય એને દેવની દયા કહેવાય. બાકી જાગવા માટે એલાર્મ